ઘેરે સવો તો કેમ વ્લોગ રેગ્યુલર ને આવતા ભાઈ હું શું હેલો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? તો ભાઈ હમણાં વ્લોગ નહોતા આવતા. કેમ નહોતા આવતા તો એવું કંઈ ખાસ રીઝન નથી, પણ હવે છે ને કાલથી મારે જવાનું છે એક જગ્યાએ બહાર, તો થોડીક પ્લાનિંગ કરતો હો ને બાકી પછી કહું તમને. અત્યારે હું થઈ ગયો છું રેડી અને પાર્ટી બધી રેડી થઈ ગઈ છે. આશીબેન શું કરે અત્યારે? ભાઈ એટલે ચોપડું ભાઈ બધાને જય માતાજી જય માં મોંગલના ટાઈટ પડે ગયા. ઠંડી પડે છે ને, પવન ઉડ્યો છે આજ તો. પવન બહુ ઉડ્યો હમણાં ત્યાં આમ હાથ વોલા થઈ ગયા હતી વાઈટ ચોપડી. વાહ, જો બાકી અત્યારે બેઠા છે બધા. હે બા? દેશી કૃષ્ણ જય માતાજી. ભાઈ ઠંડી બહુ પડે હમણાં. ખેતરનું કામ પૂરું હમણાં? પૂરું નહીં છે, લાટ ધરું છે. હવે શું બાકી છે? હજી તો ખૂટા નાખી રાખડી આવીશું તાર બાપુ. ખૂટા બાકી તો ઈ થઈ ગયા ને. હવે બીજું કામ નથી ને? બીજો હજારની નેદની આવે ત્યારે. હે બાપા? બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી. ભાઈ અમારે દોરિયું બાંધવા પડ્યો છે, ખોટા નાખી જાય. બીજું કઈ કામ? બીજું તો શું મારે કામ હોય? સેવામાં જવાનું હોય તો કાલે એ ગયો ડડાય, આપણું એવું કામ હોય. વાહ ભાઈ, અત્યારે ઘરે અમારા મિત્રના ગામના આજુબાજુના આવી ગયા છે ગીર સોમનાથ. હે મહેમાન આવ્યા છે તો બેઠા છે એ બધા. ભાઈનો ફોન આવ્યો હતો, પછી પાછા ઘરે આવ્યા, બેઠા, ચા પાણી પીધા ને મજા આવી તમને બધાને મળીને. બીજું કઈ નહીં. મહેમાન વહી ગયા ફેમિલી. અત્યારે છે ને મારે જવું છે અરવિંદભાઈના ઘેરે. એનું એક પાર્સલ ઘણા ટાઈમથી મારી ઘરે પીડ્યું હતું તો એ દેવાનું છે, અને આમથી એવા છે ઘેરે તો ઘણા ટાઈમથી મળ્યા નથી, તો આજ જઈએ આપણે માસીના ઘેરે ઘણા દિવસ પછી. ભાઈ ઘણા ટાઈમ પછી આજ અમને અરવિંદભાઈ ભેગા છે ને ભાઈ વી એવા છે તો કપામાં. જય માતાજી બધાને ભાઈ. બહુ કપા વીણો હો ભાઈ તમે. બહુ એલા ભાઈ ખેંચી લીધું બોલ. હે તો હે, કેમ છે રૂપાબેન? સારું ને? બહુ મજા આવે અમારે. તો હારું જોઈએ અમારે શું વાંધો આ છોકરા રંબાડો લ્યો. આ છોકરા મને ભારે એટલે મારી પાસે આવે બોલો. એના બાબા પાસે ને રહેતો લાગતો. ના, ના, તમે બે રહેવાનું માણા હોય ને. વેલા હેર કેમ વી એવા કપા મેલી? હે આમ થામ. આમ એવું બહુ હે? મજા ના આવતી ને કપામાં. હા, પીવી એવા. હવે ટાઈટ બહુ પડવા મળી કે હવે આનું આપણે જરીક જોવું પડે ને, બહુ ટાઈટ પડવા મળી છે. લીધી સમજાણું ભાઈ. પૈસો બનાવીને પૈસા બનાવીને વી એવા છે, પૈસા બનાવીને. બોલો તું ક્યાં જઈને આવ્યો ભાઈ? તાંયથી ને ભાઈ હું મારા ઘરે લાવ્યો, બીજે તાંયથી જઈને નથી આવ્યો. ઘરે લઈને આવ્યો હોય મોટા તું તક ગયો હોય છે. આમ કેવી ફ્રેગ્રન્સી કેવી જોરદાર આવે અત્યારે ને, આમ સુગંધ ને કાંઈક તો છે આમાં. કાંઈ નથી ભાઈ, હોય હું એમાં. ઘરે લઈને આવ્યો હોય હાસુ ભાઈ? ઘરેથી જ આવ્યો એલા ભાઈ. પરફ્યુમ યુઝ કરી, બીજું તો હું ફ્રેગ્રન્સ મસ્ત મસ્ત આવે તી. હા ઈ કેવું હોય, કઈ કંપનીનું છે મને કે નહીં તો મારે લાવવું હોય. એવું હે? હા બહુ સુગંધ આવે જોરદાર. તો કાંઈ નહીં, તું કહે છે ને તો તને કહી જ દઉં. અરવિંદભાઈ એટલું પૂછે છે ને તો આજ કહી જ દઉં કે હું કઈ પરફ્યુમ યુઝ કરું છું. તો મેં આજ લગાડેલું છે વિસ્કોન્ટીનું કિંગ કલેક્શન, અને આ છે ને બિલકુલ સ્ટેન ફ્રી છે ને. આની સુગંધ તો જોતું. હા હો ભાઈ, સુગંધ તો બહુ જોરદાર આવે. આ સ્ટેન ફ્રી તો છે જ તી, અને કપડા પર છે ને દાગ ધબ્બાઈ નથી છોડતું, અને પાછું સ્કિન ફ્રેન્ડલી છે મોટા. તમારા માટે જ હોય, અમારા માટે ન હોય. અરે હા બેન, તમારા માટે છે વિસ્કોન્ટીનું વુમન કલેક્શન. વાહ વાહ, અમારા માટે છે. ઘડીક ખામ ભાઈ મને ગૂગલ માં જોઈ લેવા દે પેલા. હીરાભાઈ, અરવિંદભાઈ ને હજી વિશ્વાસ નથી આવતો, તે ગૂગલ માં જોવે છે. બોલો હે છે કે રેડી? રેડી હો ભાઈ. તો વાંધો નહીં. આ પરફ્યુમ બિલકુલ 20% ઓઇલ કન્સન્ટ્રેશન થી બનેલું છે, અને આનું ફ્રેગ્રન્સ છે ને લોંગ લાસ્ટિંગ છે ને, સારો એવો અનુભવ આપે છે, અને અપ ટુ 8 કલાક સુધી તો સ્ટે રહે છે, અને કોઈ સ્ટે નથી દેતું. આ પરફ્યુમ છે ને સ્કિન ફ્રેન્ડલી છે, અને મસ્ત જેન્ટલ ટચ આપે છે, એટલે છે ને આપણે આને ડેલી યુઝ કરી શકીએ છીએ. આમાં છે ને જો 4 પરફ્યુમ છે. આ બધા પરફ્યુમ છે ને તમે અલગ અલગ લોકેશન ઉપર યુઝ કરી શકો છો. આ પહેલું પરફ્યુમ છે ને જો MVP, આ તમે બિઝનેસ મીટિંગ અને અવોર્ડ ફંક્શનમાં પણ યુઝ કરી શકો છો. અને આ બીજું છે ક્વીન ઓફ હાર્ટ, આને તમે એનિવર્સરી, ડિનર અને સ્પેશિયલ ડેટમાં અને રોમેન્ટિક ઇવનિંગમાં પણ યુઝ કરી શકો છો. અને આ ત્રીજું છે સુગર એન્ડ સ્પાઇસ, આ તમે કેઝ્યુઅલ, આઉટિંગ ડેટ અને ઇવેન્ટમાં યુઝ કરી શકો છો. આ છે લાસ્ટ ફેશન સ્ટાર, આ તમે ફેશન અવોર્ડ, ફેશન શો અને ગેમલોસ પાર્ટી માટે યુઝ કરી શકો છો. હવે તું જ મને એમ કે તું આમાંથી કઈ યુઝ કરી? હું તો આ યુઝ કર્યો બ્લુ ઓશન. પેલા મને યુઝ કરીને તો જોઈ લો. હા જોઈ લે. અરે વાહ ભાઈ, બહુ મસ્ત છે હો. વાને રેગ્યુલર યુઝ કરી શકું કે નહીં? અરે ભાઈ હા, તું આ છે ને બધી જગ્યાએ યુઝ કરી શકાશો. રેગ્યુલર ફંક્શનમાં, પાર્ટીમાં કે કોઈ હગાવાલાના ઘરે ગયા હોય ને તોય આપણે આને યુઝ કરી શકીએ છીએ. ભાઈ એક કામ કરની, આ બધા પરફ્યુમ મને આપી દે, તું બીજા ઓર્ડર કરી લેજે. કાંઈ વાંધો નહીં ભાઈ, તું રેક બસ. અને તમારે આ પરફ્યુમ લેવું છે તો આની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં મળી જાય, અને મારો કૂપન કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં, JV15. તો વુમન કલેક્શન તો હું તો યુઝ નહીં કરું, એટલે આલે આપેન તું યુઝ કરજે. રેડી? વાહ વાહ, મારે તો મફતમાં આવી ગયું. હું વાહ ફેમિલી, આમ તો છે ને ઘણા ટાઈમ પછી આજ હું અરવિંદભાઈ ભેગા છે, તો હજી તો ઘણી વાર હેવાઈન કરશું. બાકી તો આ હે ને
ખબર નથી હવે, કેમ કે હવે તો કંઈક પ્લાન કરશું, નહીં કરી? પ્લાન કરશું પણ મને એમ થાય અમે તો કપામાં હતા પણ તમે તો અહીં ઘેર છો તો કેમ વ્લોગ રેગ્યુલર ને આવતા ભાઈ હું શું હમણાં છે ને હા એ એક વાત તમને બધાને કહેતા ભૂલાઈ ગયું કે હમણાં થોડાક દિવસથી બ્લોગ નથી આવ્યા. તો પહેલાં તો સોરી કે તમને કોઈને કીધું નહોતું, કેમ કે છે ને મેં કીધું હવે એક ધારું શૂટ ને એવું કરી તો પછી આ ભાઈ જ ખબર હોય કે ડેલી બ્લોગિંગ કરવું ને થોડું બહુ અઘરું પડી જાય પણ અહીંયા ભાઈ ઘેરે હતા કે તે હું હોય ખબર હમણાં બહુ આગા ફરવા નીકળ્યા હતા ને તે થાકી ગયેલા લાગે એવું લાગે મને. થાકેલા તો કાંઈ નહોતા પણ મેં કીધું છે ને 1-2 દિવસનો બ્રેક લઈ લઉં અને હવે છે ને એક એડવેન્ચર ઉપર જવાનું છે મારે, એ બધી પ્લાનિંગ ડન થઈ ગઈ છે. એ હવે તમને 1-2 દીમાં ખબર પડશે કે હું ક્યાં જઈએ. આને ઘેરે રહેવું એમ ને લાગતું, કેમ લાગે હે મને એમ જ લાગે એમ તાક ફરવા જવાનું એટલે હા ગમે ને નીકળી જાય. આ વખતે આપણે બેન છોટી જવું છે, ગમે ના રહી ને આપણે બેન તમારે આવું હોય બેન? હા હા અમારી જગ્યા કરી વાત વાત વી આવું છે બરો તમે ફરીએ હો ઘણી. હાર તે તમે ગાડી લઈ જાઓ કે નહીં? ગાડી લઈને જ આવું આ વખતે, ટ્રેનમાં જવાનું છે. ટ્રેનમાં જવાનું છે. તો વિમાનમાં જાઓ કે ટ્રેનમાં જાઓ તો ભાઈ આવવાનું છે મારે. હમણાં ઘરે બે મને હોય ને હવે કઈ ખેતરનું તો કઈ કામ છે નહીં હમણાં. હવે ઘરે નેવરા ને નેવરા હા થોડાક ધોળું થવું જોઈએ ભાઈ, કાળા પડી જાય કપા. થોડા કાળા પડી ગયા છે. એવું કઈ ન હોય ભાઈ, એ તો આપણે ગાલ ને એવું ફાટી જાય કેમ કે ભાઈ ના ઠંડી ને એવું. ને આજ તો થોડો પવન બહુ ઉડ્યો છે 2 દિવસથી, પવન વધારે લાગે. બાકી એવું કઈ ખાસ કોઈ રીઝન નહોતું કે મારા વ્લોગ નહોતા આવતા ને એવું. હા અમે આવ્યા ને એટલે ચા બની ગયો છે, લાવો પી નહીં. ઘા બને ને કે વાહ વાહ ગોતી. રમાઈ કહેવાય ને એટલે હા વાહ 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 બસ. મેં કીધું સા પાઈ દો ઘા આપણે તો મામાને છોડી રાખવાની જ નહીં ને ભાઈ. નહીં જમાઈ કરતા હોય તો આપણે પછી બધી કોઈ હેક પણ કાઢે એમ થોડા હાલે. એમની જમાઈ કરે હે જમાઈ કરે તો આપણે તો મામાને છોડી રાખવાનું જ નહીં ને. વાહ અહીં તો પેલા દૂધ પીલે મારશે લે 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 અત્યારે છે ને જવું છે ભગુડા. અરુણભાઈ જાય છે તો હારે જઈ દર્શન કરવા. ઘણા ટાઈમથી ભગુડા ગયા નહોતું તો આજ ઈચ્છા છે મોગલમાંના દર્શન કરવા જવાની, તો જઈએ એની સાથે સાથે. બધા મિત્રો સાથે ભોગી ગયા છે ભાઈ ભગુડા, તો દર્શન કરી લઈ. માં મોગલના ઘણા ટાઈમથી આવું કરતો હતો, આજ દર્શન કરી જ લઈએ. દર્શન કરી લીધા ફેમિલી, આરતી શરૂ થઈ ગઈ, ઘડીક વાર બેઠા અને હવે નીકળીએ ઘરે. આખું મિત્ર સર્કલ આવ્યું હતું. ભાગશું ને ભાઈ હવે ફેમિલી? મજા આવી ગઈ, ઘણા ટાઈમથી આવું કરતો હતો, આજ દર્શન કરી લીધા ને હવે જાય છે ઘરે. બીજું કઈ નહીં, આપડા બધા જેકેટ લઈ લઈને હવે આપણે શું કરશું? મારી પાસે ને હે મારી પાસે નથી. આ બધા પાસે જેકેટ છે, લઈને આવેલા હતા ઠેલામાં, ખબર ન રહી. હવે તકલીફ નહીં થઈ? આપણે બે તરી જ બાકી અને પછી ટાઈટ પડે હાથ. ફૂલ ટાઈટ છે અત્યારે. મેં ને ઊભું રહેવું હતું, ગાડી કેમ આવી છે મને તો અત્યારે છે ને આંખે દેખાતું નહીં ને. નહીં જનક નથી કા? અરે 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 કઈ નહીં. કેમ છે? સારું કાંઈ વાંધો નહીં ભાઈ. જો થેન્ક યુ ભાઈ. જો સબસ્ક્રાઈબર મળી ગયા છે. ઘણી વાર ઉભા રહીને પછી હવે નીકળીએ ઘરે. વાહ ભાઈ વાહ, અત્યારે તમે તો ભાઈ ઝાડ બાળ બધું પેક કરી દીધું. ચાલો ગાડી વટાડો. ઘરે ભૂગન ફેમિલી તો અહીંયા બધા જમી લીધેલું હતું. મેં કહી દીધું તું ફોન કરીને કે ભાઈ મોડું થઈ જાય તો જમી લેતો, નકર પાછા વાટે રહી. તો આશુબેન આપે છે જમવાનું. આજ બનેલું છે તીખારી ને એવું આપણી માટે. ભાજી બની હતી એટલે તીખારી બનાવી જ પડે. વાહ ભાઈ. જમીન ફેમિલી પગીથા સાઈડ આવ્યો ને અત્યારે છે ને ભાઈ ઠંડી છે, બહુ ઠંડી લાગે છે. પવન આવે છે ને તો ઠંડી લાગી અને ભગુડા ગયો તો મજા આવી જાય, મનને શાંતિ મળી દર્શન કરીને. આમ કહું તો તમને કીધું નહીં એટલે સોરી, ગેપ લઈ લીધો. અને ખાસ છે ને હું ઈરખું હમણાં ધ્યાન નથી દેતો બ્લોગિંગમાં. અને અંદર એમ કહે કે પાછા કમાઈ ગયા ત્યાં વ્લોગિંગ નથી કરતા. તો મેન ઇન્કમ મારી છે ને ભાઈ યુટ્યુબમાંથી જ છે. મેન જે છે એ મારું કરિયર આખું મેં યુટ્યુબમાં જ બનાવ્યું. તો મેન હું એમાં જ અત્યારે ઈરખું ધ્યાન નહોતું દઈ શકતો. આમ કહું તો થોડુંક બધું હાલ્યા કરે, બાકી બીજું કંઈ નહીં. લાગી જાવ કામે. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળી આવી છે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજીને. 1-2 દિવસનું ગેપ લઈ લઉં તો સોરી બધાને. બાકી શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.